ચાલો મિત્રો, બધા કેમ છો? બધા મજામાં જઈ છો? તો બધાને સૌથી પહેલાં જય દ્વારકાથી, જય માતાજી. બતાવવા જઈ રહી છું મારી વાડીમાં. અમારે કેળાડી પડી ગઈ છે વરસાદના કારણે. આ છે અમારો આંબો. આંબાના પણ જોઈએ કેરી બધી ખેર નાખી છે. તો મિત્રો આ છે અમારો પપૈયો. જો આ પપૈયો પણ ઊભો તો આ પપૈયાનો જો પપૈયો ભાંગી નાખ્યો છે. પપૈયા બધા ખેરી નાખ્યા છે, તમે જોઈ શકો છો મિત્રો. ચાલો હજી બતાવું કેવું નુકસાન થયું છે વાવાઝોડાના લીધે. તમારે પણ કેવું નુકસાન થયું છે કમેન્ટ કરજો મિત્રો. જો આ પપૈયાને બધાએ પાંદડા ખેરી નાખ્યા છે. પપૈયા હે. જો અહીંયા પણ જો કેળ ભાંગી નાખી છે, તમે જોઈ શકો છો મિત્રો કેવું નુકસાન આવ્યું છે. કેળાની લૂમ પડી છે. એક અહીંયા ઊભી રહી છે, હવે થોડીક રહી ગઈ છે. થાંભલો મૂકેલ છે તો આ રહી ગઈ છે, આ નથી પડી આડી. આપણે જામફળીને જોઈ લઈ. જામફળીના પણ જો જામફળ ખેરી નાખ્યા છે. હા છે પપૈયા. કૂવામાં પણ પપૈયો છે. તમે જોઈ શકો છો મિત્રો, જો કેવા ઝાડ પાડી દીધા છે મારી વાડીમાં. આંબાનો ફાલ પણ બધો ખેરી નાખ્યો છે, તમે જોઈ શકો છો મિત્રો. ઝાડું પાડી દીધું છે અને બીજા ઝાડવા દાટી દીધા છે. આ પણ છે ઢાળી પોપૈયું ખાઈ ગઈ છે. આવી છે અમારી વાડી અને આટલું નુકસાન જો પણ લીંબુ પણ ખેરી નાખ્યા છે. જોઈ શકો છો વાડીનો નજારો. આનો બાજરો છે, બાજરાને પણ જો આડો પાડી દીધો છે. નાનો છે તો એ અમારો ગુવાર પણ તમે જોઈ શકો છો. જો ગુવારને પણ આડો પાડી દીધો છે, દોહુડાઈ દીધો છે. આવી છે અમારી વાડીનો નજારો, તમે જોઈ શકો છો મિત્રો. મારી શેરડી પણ આડી પાડી દીધી છે.